રાજ્યના મહિલા ઉપપ્રમુખ, પ્રાઇડ ઓફ પંચાલ અમદાવાદ જિલ્લા મંત્રી અડાઠમ, પંચાલ મંડળના મહિલા સશક્તિકરણના લીડર એવા જોરદાર મીનાબેન માટે તાલીમ પાડો. એક અનમોલ દાતાને પણ કહી શકાય તો આપણે મીનાબેનને પણ વિનંતી કરીએ એ પણ બે શબ્દ આપણી સમક્ષ રજૂ કરે. સર્વપ્રથમ અહીં પધારેલ મહેમાનો તથા અત્રે ઉપસ્થિત તમામને મારા જય વિશ્વકર્મા. આપણે હંમેશા ભૂલી જતા હોઈએ છીએ, કંઈ પણ કામ ચાલુ કરીએ એ પહેલાં ગણપતિજીને યાદ કરીએ, સરસ્વતીજીને યાદ કરીએ, પણ આપણા ઈષ્ટદેવ જે વિશ્વકર્મા ભગવાન છે એના આપણા સૌએ સંતાનો છે, તો આપણે સૌથી પહેલાં વિશ્વકર્મા ભગવાનને યાદ કરવા જોઈએ એવી સર્વને હું વિનંતી કરું છું. હવે આજે અહીં પંચાલ જનજાગૃતિ સંગઠન દ્વારા જે આયોજિત કાર્યક્રમ છે પુત્રવધુ સન્માન સમારોહ, ખરેખર ખૂબ સરસ આયોજન છે. અને સાચું કહું તો હું વધારે તો આયોજન જોવા જ આવી છું, એમ કહું તો બી. અને અહીં આ જે આયોજન કર્યું છે તમામ આયોજકોને મને અહીંયા આમંત્રણ આપી મારું સન્માન કર્યું એ બદલ સર્વનો ખૂબ ખૂબ આભાર. હવે આજે જે એવોર્ડનું નામ છે પુત્રવધુ સન્માન સમારોહ, સન્માન એવોર્ડ, મતલબ પુત્રથી પણ વધુ જેને આપણે મહત્વ આપ્યું છે એવી પુત્રવધુને આજે આપણે સન્માનિત કરવા જઈ રહ્યા છે. પણ સાચું કહું તો આ સન્માન ત્યારે જ થઈ જાય છે જ્યારે પુત્રવધુની ગેરહાજરીમાં પોતાના સાસુ સસરા એના વખાણ કરતા હોય, અને વખાણ સાંભળનાર વ્યક્તિ જ્યારે આવીને કહે કે તમારા સાસુ સસરા તમારા વખાણ કરતા હતા, ત્યારે ખરેખર આપણા અંદર શેર લોહી વધતું હોય છે. આ જ સાચો એવોર્ડ છે આપણા માટે. હવે આ પુત્રવધુ એવોર્ડ માટે જે બહેનો કે અહીંયા ઉપસ્થિત છે તમામ બહેનો ખરેખર તો શ્રેષ્ઠ પુત્રવધુ છે જ, પણ એ શ્રેષ્ઠ બનવા માટે એમને કેટલા પડાવ પાર કર્યા, સારા ખોટા કેટલા પ્રસંગો પાર કર્યા, કોઈને મન દુઃખ થયું, કોઈને ખુશ કર્યા. જ્યારે કોઈ 20-25 વર્ષની છોકરી પુત્રવધુ તરીકે આવે ત્યારે એનાથી પોતાના સાસરીવાળાને જેટલી અપેક્ષાઓ હોય એ તમામ અપેક્ષાઓ પૂરી પાડી અને આ લેવલે પહોંચે ત્યારે શ્રેષ્ઠ પુત્રવધુ બનતી હોય છે. અને બહેનો આજે ખરેખર બહુ સરસ તૈયાર થઈને આવ્યા છો, એ પણ તમે તમારા માટે, આપણે આ પોતાના માટે તૈયાર થઈને આવ્યા છે ને એના માટે પણ એક જોરદાર તાળીઓ થઈ જાય. હંમેશા લગ્નમાં જતા હોઈએ, કોઈ પ્રસંગમાં જતા હોઈએ અને તૈયાર થઈએ છીએ, પણ આજે આપણે આપણા માટે તૈયાર થયા છીએ. આ પણ એક પોતાને જાગૃત કરવાનો એક મોકો આપણે છોડ્યો નથી. બીજી વસ્તુ કે આપણે આ પુત્રવધુ એવોર્ડથી પુત્રવધુ થઈ ગયા, શ્રેષ્ઠ થઈ ગયા એટલાથી રોકાવાનું નથી. આગળ આપણી એવી કોશિશ હોવી જોઈએ કે શ્રેષ્ઠ સાસુનો એવોર્ડ આવે ને તો પણ આપણને મળે. અને શ્રેષ્ઠ સાસુ બનવા શું કરવું પડશે કહું તમને. પહેલાંનો જમાનો અલગ હતો, અત્યારે જમાનો થોડો ચેન્જ થયો છે. આપણે જમાના પ્રમાણે અપડેટ થવાનું છે, પોતાની સંસ્કૃતિ પકડી રાખવાની છે. જ્યારે આપણે લગ્ન કરીને આવ્યા હોઈશું ને, આપણે હું 17-18 વર્ષની હતી, તમે બધા પણ કદાચ એટલા જ હશો, વધારે 20-21 વર્ષના. ત્યારે આપણે એટલા મેચ્યોર હતા, આપણને ઘરકામ આવડતું હતું, રસોઈ આવડતી હતી. આપણે આવીએ ને અને બીજા દિવસથી આપણને જવાબદારી સોંપવામાં આવતી હતી. મારા લગ્ન